ક્યારે વિચાર્યું છે કે વજન ઉપાડવું એ ખાલી બોડી બિલ્ડરનું કામ નથી? આજે આપણે વાત કરવાના છીએ સ્ટ્રેન્થ ટ્રેનિંગના એવા જબરદસ્ત ફાયદાઓ વિશે જે કોઈના પણ શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને પૂરેપૂરું બદલી શકે છે. તો ચાલો આ રસપ્રદ વાત શરૂ કરીએ. જો વેઇટલિફ્ટિંગ આ શબ્દ સાંભળતા જ આપણા મનમાં શું આવે છે? મોટાભાગે તો પેલી મજબૂત મસલ્સવાળા બોડી બિલ્ડરોની છવી અથવા તો કોઈ મોટા એથ્લીટની, બરાબર ને? પણ સાચું કહું તો હકીકત આનાથી ઘણી અલગ અને વધારે રસપ્રદ છે. તો ચાલો એ જૂની છાપને હવે થોડી વાર માટે ભૂલી જઈએ, કારણ કે સ્ટ્રેન્થ ટ્રેનિંગ એ ખરેખર કોઈ પણ વ્યક્તિ માટે, ભલે ઉંમર ગમે તે હોય, પોતાના ઓવરઓલ હેલ્થને સુધારવા માટેનું એકદમ પાવરફુલ ટૂલ છે. આ ખાલી બહારના દેખાવની વાત નથી, આ તો અંદરથી મજબૂત બનવાની વાત છે. તો આજે આપણે શું જોવાના છીએ? પહેલાં તો આપણે બોડી બિલ્ડરવાળી જે છાપ છે એનાથી આગળ વધીશું. પછી શરીર અને મન પર થતા ફાયદાઓ જોઈશું. કેટલીક જે ખોટી માન્યતાઓ છે એને તોડીશું અને છેલ્લે જો કોઈને શરૂ કરવું હોય તો કેવી રીતે સેફલી કરી શકે એની એક સિમ્પલ ગાઈડ પણ જોઈશું. તો પહેલો મુદ્દો, બોડી બિલ્ડરની છાપથી આગળ. અહીં આપણે એ સમજીશું કે આ કોઈ પણ ઉંમરે કેવી રીતે ક્રાંતિકારી પરિવર્તન લાવી શકે છે. અને આ વાત છે ને એકદમ સાચી છે. ભલે કોઈની ઉંમર 20 વર્ષ હોય કે 60, રેગ્યુલર સ્ટ્રેન્થ ટ્રેનિંગથી લાઈફની ક્વોલિટીમાં જબરદસ્ત ફેરફાર આવી શકે છે. આ માત્ર વધુ વર્ષો જીવવાની વાત નથી, પણ જીવાયેલા વર્ષોને વધુ સારી રીતે, હેલ્ધી રીતે જીવવાની વાત છે. ચાલો હવે વાત કરીએ શારીરિક ફાયદાઓની, કે અંદર અને બહારથી આપણું શરીર કેવી રીતે મજબૂત બને છે. આપણે થોડું વિજ્ઞાન સમજીશું, પણ સાવ સહેલી ભાષામાં. તો આ બધું શરૂ ક્યાંથી થાય છે? એનું નામ છે મસલ હાઇપરટ્રોફી. જ્યારે આપણે વજન ઉપાડીએ ત્યારે આપણા મસલ્સમાં નાના સૂક્ષ્મ ફાઇબર્સ તૂટે છે. હવે ગભરાવાની જરૂર નથી, આ તો સારી વાત છે, કારણ કે જ્યારે આપણું શરીર આ તૂટેલા ફાઇબર્સને રિપેર કરે છે ત્યારે એને પહેલાં કરતાં વધુ મજબૂત અને મોટા બનાવે છે. બસ આ જ રીતે મસલ્સ ગ્રો થાય છે. અને આનો એક બીજો જબરદસ્ત ફાયદો છે RMR, એટલે કે આપણો રેસ્ટિંગ મેટાબોલિક રેટ. જુઓ, મસલ્સને છે ને ફેટ કરતાં વધુ એનર્જીની જરૂર પડે છે. એનો મતલબ એ કે જો શરીરમાં મસલ્સ વધુ હોય તો આપણે આરામ કરતી વખતે પણ વધુ કેલરી બાળીએ છીએ. સીધી વાત, વધુ મસલ્સ એટલે હાઈ RMR. આપણું શરીર જાણે કે 24 કલાક ચાલતું કેલરી બર્નિંગ એન્જિન બની જાય છે. પણ વાત અહીં પૂરી નથી થતી. બીજા પણ ઘણા ફાયદા છે, જેમ કે મજબૂત હાડકાં. વજન ઉપાડવાથી હાડકાં પર જે સ્ટ્રેસ આવે છે એનાથી એની ડેન્સિટી વધે છે. પછી હાર્ટ હેલ્થ પણ સુધરે છે. બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ લેવલને પણ કંટ્રોલમાં રાખવામાં મદદ મળે છે. અને સૌથી અગત્યનું, ટાઈપ 2 ડાયાબિટીસ જેવી બીમારીઓનું જોખમ પણ ઘટે છે, કારણ કે એનાથી ઇન્સ્યુલિન સેન્સિટિવિટી સુધરે છે. હવે એક મોટો સવાલ હંમેશા આવે છે, કાર્ડિયો કરવું કે વેઇટલિફ્ટિંગ? ચાલો એનો જવાબ જોઈએ. જુઓ, કાર્ડિયો કરતી વખતે વધુ કેલરી બળે એ સાચું, પણ વેઇટલિફ્ટિંગ પછી જે આફ્ટરબર્ન ઇફેક્ટ થાય છે એનાથી કલાકો સુધી આપણો મેટાબોલિઝમ ફાસ્ટ રહે છે. સાચું કહું તો બેસ્ટ રૂટીન એ છે જેમાં બંને હોય, પણ લાંબા ગાળાના ફાયદા માટે સ્ટ્રેન્થ ટ્રેનિંગ એ પાયો છે. સારું, શારીરિક ફાયદા તો આપણે જોયા, પણ શું કોઈને ખબર છે કે સ્ટ્રેન્થ ટ્રેનિંગ મન માટે પણ એટલી જ ફાયદાકારક છે? ચાલો હવે એના માનસિક લાભો વિશે વાત કરીએ, જેની પર લોકોનું બહુ ધ્યાન નથી જતું. જ્યારે આપણે કસરત કરીએ છીએ ત્યારે શરીરમાં એન્ડોર્ફિન્સ નામના ફીલ ગુડ હોર્મોન્સ રિલીઝ થાય છે. એનાથી સ્ટ્રેસ અને ચિંતા ઓટોમેટિકલી ઘટે છે. બીજું, જ્યારે કોઈ વ્યક્તિ દર અઠવાડિયે પોતાની પ્રગતિ જુએ છે કે વાહ, હું હવે વધુ વજન ઉપાડી શકું છું, ત્યારે એનાથી જે કોન્ફિડન્સ વધે છે એની તો વાત જ અલગ છે. અને હા, દિવસભરની મહેનત પછી રાત્રે જે ઊંડી અને સારી ઊંઘ આવે છે એ પણ મગજ માટે ખૂબ જ જરૂરી છે. ઓકે, તો હવે વાત કરીએ કેટલીક માન્યતાઓ અને હકીકતોની, કારણ કે ઘણીવાર ખોટી માહિતી કે ડરના કારણે લોકો સ્ટ્રેન્થ ટ્રેનિંગથી દૂર રહે છે. ચાલો આ ગેરસમજોને દૂર કરીએ. તો સૌથી પહેલી અને સૌથી કોમન માન્યતા, ખાસ કરીને મહિલાઓમાં, શું વેઇટલિફ્ટિંગ કરવાથી મહિલાઓ પુરુષો જેવી દેખાવા લાગે છે? તો આનો જવાબ છે બિલકુલ નહીં. હકીકત એ છે કે મહિલાઓના શરીરમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોનનું લેવલ પુરુષો કરતાં ઘણું ઓછું હોય છે, અને આ જ હોર્મોન મોટા મસલ્સ માટે જવાબદાર છે. એટલે વેઇટલિફ્ટિંગથી મહિલાઓનું શરીર બલ્કી કે ભારે નથી બનતું, પણ વધુ ટોન્ડ અને શેપમાં આવે છે.
હવે બીજી એક માન્યતા જે ખાસ કરીને યુવાનો અને તેમના પેરેન્ટ્સને સતાવતી હોય છે, શું વેઇટલિફ્ટિંગ કરવાથી યુવાનોની હાઇટ વધતી અટકી જાય છે? આ વાતનો પણ કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. હકીકતમાં જો પ્રોપર ટેકનિક અને કોઈ એક્સપર્ટના ગાઈડન્સમાં કરવામાં આવે તો એનાથી ઉલટાનો ફાયદો થઈ શકે છે. એનાથી ડેવલપમેન્ટમાં મદદ મળે છે. બસ શરત એટલી કે એને સાચી રીતે કરવું જોઈએ. સારું, તો હવે ફાયદા પણ સમજી લીધા અને ગેરસમજો પણ દૂર કરી. તો હવે સવાલ એ છે કે શરૂઆત કેવી રીતે કરવી? ચાલો 4 સિમ્પલ સિદ્ધાંતો જોઈએ જેનાથી કોઈ પણ સેફલી અને અસરકારક રીતે શરૂઆત કરી શકે છે. આ 4 પોઈન્ટ્સને બસ ગાંઠ બાંધી લેજો. નંબર 1, પ્રોપર ફોર્મ સૌથી જરૂરી છે. કેટલું વજન ઉપાડો છો એના કરતાં કેવી રીતે ઉપાડો છો એ વધુ મહત્વનું છે. નંબર 2, કમ્પાઉન્ડ મૂવમેન્ટ્સ પર ફોકસ કરો. એટલે કે એવી કસરતો જે એકસાથે ઘણા મસલ્સ પર કામ કરે. નંબર 3, પ્રોગ્રેસિવ ઓવરલોડ. મતલબ કે ધીમે ધીમે વજન કે રેપ્સ વધારતા રહો. અને નંબર 4, અને આ સૌથી અગત્યનું છે, સારો ડાયટ અને પૂરતો આરામ. યાદ રાખજો, મસલ્સ રિપેર અને ગ્રોથ ત્યારે જ થાય છે જ્યારે શરીરને આરામ મળે છે. તો આ કમ્પાઉન્ડ મૂવમેન્ટ્સ એટલે શું? એના કેટલાક બેસ્ટ ઉદાહરણો છે. સ્ક્વોટ્સ, જે પગ અને કોર માટે છે. ડેડલિફ્ટ્સ, જે આખા શરીરને મજબૂત બનાવે છે. બેન્ચ પ્રેસ અને ઓવરહેડ પ્રેસ. આ એવી કસરતો છે જે એકસાથે શરીરના ઘણા બધા ભાગો પર કામ કરે છે, એટલે ઓછા સમયમાં વધુ રિઝલ્ટ મળે છે. અને છેલ્લે એક બહુ સરસ વાત છે. ઉપાડવા માટેનું સૌથી ભારે વજન જીમનો દરવાજો છે. આનો મતલબ સિમ્પલ છે. સૌથી અઘરું કામ છે શરૂઆત કરવી. એકવાર એ પહેલું પગલું ભરાઈ ગયું પછી રસ્તો આપોઆપ સરળ બની જાય છે. તો હવે આ બધી વાત પછી સવાલ એ નથી કે સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરવી જોઈએ કે નહીં. અસલી સવાલ એ છે કે અજય બનવા તરફનું એ પહેલું પગલું ક્યારે ભરવામાં આવશે. યાદ રાખજો, દરેક મોટી સફરની શરૂઆત એક નાના પગલાંથી જ થાય છે.